વિક્રમ સંવત 2080 પોષ સુદ એકાદશી તારીખ 21/1/2024 રવિવાર પુત્રદાય એકાદશી છે. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા ચાલતી રવિ સભામાં આપણા સ્ટેજમાં સિંહાસનમાં બિરાજમાન વાલા વાલા મહારાજ, નાના મહારાજ, ટપુ મહારાજ, વાલા પ્રાણ પ્યારા સર્વે સંતો, હૃદય સમા સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આવો આપણે નજીક થઈએ. ભાગ 37 સલાહ કે સહાય આ ટોપિક છે. કોઈ પણ સમસ્યાનું સમાધાન સલાહકાર કોણ છે એના ઉપર નિર્ભર છે. દુર્યોધને શકુનીની સલાહ લીધી, સમાધાન ન થયું, યુદ્ધ થયું, બહુ લોકોના મોત થયા. અર્જુને શ્રી કૃષ્ણની સલાહ લીધી, પરિણામ આપણે જાણીએ છીએ. અંતે હસ્તિનાપુરનું પાંડવોને રાજ્ય મળ્યું. કૈકેયીએ મંથરાની સલાહ લીધી, વિધવાપણું પ્રાપ્ત થયું, રામનો વિયોગ થયો, સીતા હરણ થયું, રામાયણ થઈ. આપણા સલાહકાર કોણ છે એના ઉપર બહુ મોટો આધાર છે, બહુ મોટો આધાર છે. મારા પણ કોઈ સલાહકાર હોય, તમારા પણ કોઈ સલાહકાર હોય. તમારા પરિવારના, તમારી પત્નીના, તમારી બેનના, ફઈના, ફુવાના, બનેવીના, મામાના, મામીના, મિત્રના, ભાઈના, કાકાના, સ્નેહીના કોઈક ને કોઈક સલાહકાર હોય છે. એ એની સલાહ લેતા હોય છે, એની સલાહ પ્રમાણે ચાલતા હોય છે. પરિણામ જે કાંઈ એને મળતું હોય તે સલાહકારને આધારે હોય છે, સલાહકાર ઉપર નિર્ભર હોય છે. સારા સલાહકાર જેને મળ્યા હોય એ જીવનમાં હંમેશા સુખી હોય, ઉન્નતિ કરતા હોય, પ્રગતિ પરાયણ રહેતા હોય. આ લોકોમાં સુખી જીવન જીવીને અંતે સદગતિને પામે, મોક્ષ પામે, પરમાત્માને પામે. સલાહકાર હારા રાખજો મા બાપ. પ્લીઝ તમને બધાને મારા વાલા, સલાહકાર ઓળખીને કરજો, રાખજો, એનું માનજો. જેને તેને સલાહકાર રાખવા નહીં, માનવું નહીં. ઉચ્ચ કોટીના બહુ પવિત્ર માનસ વાળા, બુદ્ધિશાળી, ડાયા, જે ભગવાનના ભક્ત હોય, સંત હોય, એની સલાહ લેવાય. કે જે રાગદ્વેષથી પર હોય, મોહથી પર હોય, આપણને પૂરા જાણતા હોય, આપણા કુટુંબને જાણતા હોય, આપણો નેચર, સ્વભાવ, આપણા દોષો કે આપણામાં રહેલી સારપને વ્યવસ્થિત સમજતા હોય એવા આપણા કોઈ ડાયા નિકટના સજ્જન હોય, સંત હોય, એની જ સલાહ લેવાય. જેની તેની ગમે ત્યારે સલાહ લઈને એ પ્રમાણે દોડવા મંડાય નહીં, બહુ તકલીફ થઈ પડે. આના ઉપર એક વાર્તા કરવી છે તમને, અને એ પણ સંસારની, અને એ પણ બહુ બધી ફેમસ, વર્ષોથી સંસારમાં થતી રામાયણની. સાસુ, વહુ ને નણંદ, આ ત્રણ તમારા સંસારના પાત્રો છે ને, બહુ જોખમી પાત્રો છે. સમજાણું? સાસુ, વહુ ને નણંદ, એની વાત જ કરો માં. કેટલાય ને વૈરાગ એને તૈણે કરાવ્યો. હા, કેટલાય સંસાર છોડીને જંગલમાં ભાગી ગયા તૈણને પ્રતાપે. માટે આ ત્રણ દેવીઓને હંમેશા વંદન કરતા રહેજો.
એ તમારા ઘરને ખેદાન મેદાન કરવામાં એ 3 દેવીઓ પૂરેપૂરી સક્ષમ છે. અને જો એ 3 હરખા હોય તો તમારા ઘરને સ્વર્ગ બનાવી દેવામાં પણ એ પૂરેપૂરા સક્ષમ છે. રીમા પોતાને પિયર વેકેશન કરવા આવ્યા હતા. રીમાબેન પિયરમાં એક સવારે રીમાબેને એની માતા દેવિયાને પૂછ્યું, મમ્મી તમે ચા પીધી કે નહીં? બેટા નહીં પીધી. દેવિયાની માં બોલ્યા. ત્યાં રીમાબેન કે અરે 7 વાગી ગયા અને તમે હજી ચા નથી પીધી મારા માં. તમારી વહુ કેવી છે કે હજી હુઈ રહીશ? ડૂબાણો ઓડાડ્યો નણંદબાઈએ. અરે ઘરમાં વૃદ્ધ લોકો છે, એમના વિશે પણ વિચારવું જોઈએ ને. માતા દેવ્યાને કહ્યું, અરે દીકરી, હું તને કહું, દીકરી તો દીકરી હોય છે અને વહુ તો વહુ હોય છે. વહુ થોડી દીકરી હોય. પછી દેવ્યાની તેમની પુત્ર વધુ નેહાને જગાડવા માટે દૂરથી જ બોલતા બોલતા ગયા, વાવ એ વહુ, સવાર થઈ ગઈ છે અને તમે હજી હોઈ રહ્યા છો? ત્યારે એમના પુત્ર વધુ નેહા બાળકોના રૂમમાંથી બહાર આવતા બોલ્યા, મમ્મી હું ક્યારની જાગી ગઈ છું, પણ તમે અને દીદી તો હવારમાં કેટલાય લોકોની નિંદાઈ કરી લો છો. વહેલા જાગીને તમે ઘણું સારું કામ કરો. આમ વાત કરી કઈ હાહુન ગમે? બહુ બધું સાંભળી લે એવા નહોતા, જરાક જવાબ દે એવા હતા, ડાયા હતા, સમજણા હતા. સાસુ કે વહુ બીજાની છુપી રીતે વાત સાંભળવી હારી નહીં. અમારી હવારમાં ખાનગી વાતો સાંભળો છો. વળી રીમા મારી ચિંતા કરી મને સલાહ આપે, એમાં ખોટું શું? એમાં તમને હેની બળતરા થાય? મારી દીકરી મારું સારું ઈચ્છે એમાં તું પણ તારી માની ચિંતા કરતી હો. ત્યારે પુત્ર વધુ હસ્યા અને કે મમ્મી હું તમારી વાત છુપી રીતે સાંભળતી નહોતી. પહેલી આ સ્પષ્ટતા. તમે બંને એટલા બધા મોટા અવાજમાં વાત કરી રહ્યા હતા કે તમારા પુત્રના કાનમાં પણ બધું ગયું જ છે. મેં એકલાય સાંભળ્યું છે એવું નથી. અને હું મારી માની ચિંતા જરૂર કરું છું, પણ સાસુમાં ક્યારેય તેને મારી ભાભીની વિરુદ્ધમાં ભડકાવતી નથી કે ખોટી સલાહ મારી મમ્મીને હું ક્યારેય દેતી નથી. સારું, હું ચા બનાવી લાવું છું. કેવું કહી દીધું હાહુ મને. એમ કહી નેહા રોહડામાં ગઈ. પછી માનવ ત્યાંના રૂમમાંથી બહાર નીકળ્યો. પુત્ર ત્યાંની મમ્મીએ કહ્યું, દીકરા તને ખબર છે આજે સવારે તારી પત્નીએ મને અને તારી બેનને ખૂબ સંભળાવ્યું. કેટલું સંભળાવ્યું સવારના પોરમાં. ત્યારે માનવે કહ્યું, માં આપણને એક રવિવાર મળે છે રજાનો, તેમાં આપણે સાથે મળીને સારી યાદો તાજી કરીએ નહીં? કડવી વાતો શું કામ કરવી? ક્યાં કરી કડવી વાત? માં બેનનું તમારું બધું ભાષણ મેં સાંભળ્યું છે. માં દીકરીનો મોહ છોડીને તમે પોતાની વહુ અને પૌત્ર પૌત્રીના બનીને રહેશો ત્યારે જ શાંતિથી જીવી શકશો. ડાયલોગ માર્યો છોકરાએ એની માને. માં દીકરીનો મોહ છોડીને તમે તમારી વહુ અને પૌત્ર પૌત્રીના બનીને રહેશો ત્યારે જ શાંતિથી જીવી શકશો અને અમને આખા કુટુંબને શાંતિથી જીવવા દેશો. દીકરીનો મોહ જો તમે રાખશો તો ન તો તમને શાંતિ રહેશે, નહીં તમે અમને શાંતિ રહેવા દો. છે ને સંસારની રામાયણ આવું જ છે. બધી સેમ કહાની ઘરો ઘરની છે. દેવયાની પોતાના દીકરાની વાતથી ગુસ્સે થઈ ગયા અને પોતાના રૂમમાં જતા રહ્યા. સારું ગ્રસ્તમાં રૂમ હોય એટલે તરત ત્યાં આવ્યા છે. અમારે તો હોલ હોય, કોકને ન ગમે સામે ખૂણે જ બેઠો હોય મોઢું ચડાવી, દર્શન તો ચાલુ જ રહે. પાછા આ રૂમમાં આવી ગયા, બાણું બાંધ, પછી ત્યાં જઈને હોઈ જાય, મમરા ખાય કે જે કરે તે, ટીવી ચાલુ કરીને જોવે. ગ્રસ્તાને આટલી સુવિધા કરી અને અમારે સ્વભાવ મૂક્યા વગર છૂટક્યો જ નહીં. મહારાજ એવું બધું ગોઠવીને ગયા છે ને, અમારે તો સ્વભાવ જ છોડવો પડે ને કાં મંડળ છોડવું પડે.
બેમાંથી એક જ થાય અમારે. કાં સ્વભાવ છોડવો પડે ને કાં મંડળ છોડીને અમારી રીતે કંઈક ભાગીને અમારે બધું અમારું ગોઠવવું પડે, બાકી મેળ ખાય નહીં. રૂમમાં આવી ગયા ત્યારે નેહાએ આવીને એના પતિને કહ્યું, તમે મમ્મીને નારાજ કરી દીધા, પ્લીઝ આવું ન કરો, મારે ઘરમાં શાંતિ જોઈએ છે. પછી એકવાર નેહા બજારમાં જતી હતી ત્યારે સાસુએ કહ્યું, વાવ, મારા હારું વિટામિનની ગોળીઓ લેતા આવજો. કેમ મમ્મી, તબિયત સારી નથી? એવું કાંઈ નથી, સારી જ છે, પણ રીમા એવું કહેતી હતી કે મોટી ઉંમરે વિટામિનની ગોળીઓ લેવી પડે મમ્મી. નેહાએ કહ્યું, પણ મમ્મી, ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લેવી જોઈએ. સાંજે માનવ ઘેર આવશે એટલે હું એમને વાત કરીશ. આ સાંભળી સાસુ ગુસ્સામાં આવી ગયા અને પોતાના રૂમમાં જતા રહ્યા. સારું થયું ને, સમજ્યા? રાજા મહારાજાઓના મહેલમાં એક કોપ ભવન રાખતા, સમજ્યા? અને રાણીઓ જાજી હોય, સાસવારે એકાદી નંદવાણી હોય, દુખાણી હોય, એ કોપ ભવનમાં જાય એટલે ખબર પડે કે એને તકલીફ છે. પછી રાજાને જો બહુ એમાં આસક્તિ હોય પોતે જઈને હાથ જોડે, રાજી રે રાજી રે. અને બહુ એવી વાલી ન હોય તો કોકને મોકલે, જાય અને શું મોત આવ્યા છે, કે બોલાવે છે રાજા, હાલો તમારું સમાધાન કરવા બોલાવે બાપુ. આવે આમ તેમ કરીને કંઈક સમાધાન કરે. અને ઠામુકી વાલી ન હોય તો કે ભલે પડી કોપ ભવનમાં, એને ન ફાવે કહેજો, કંઈક જુદું ઝૂંપડું કરી દઈ. સમજ્યા? એ હું વળી આવું બધું હાલે. પણ તોય બધા હિંમતથી સંસારમાં રહીને બિચારા મરે જ ખરા હો. કોક જ આપઘાત કરે છે, લગભગ તો બધા મરે છે. આ વયા ગયા રૂમમાં. અને રૂમમાં જઈને પાછા ન હોઈ ગયા, તરત જ દીકરીને ફોન કર્યો, બેટા રીમા, તારી ભાભીએ મને આમ કીધું ને તેમ કીધું, ફલાણું થયું ને ઢીકડું થયું ને, તે કીધું તું વિટામિનની ગોળીનું, એને તો કોઈને મારી પડી જ નથી ને તને કેટલી પડી, તે કીધું પણ એ તો કોઈ સાંભળતા જ નથી. આવો ડખો કર્યો. આ ફોન આવ્યા ને પછીની રામાયણ વધી છો. ફોન નહોતા ત્યાં પાછી ઓછી હતી. છૂટાછેડાનું પ્રમાણ ફોને ઘણું વધારી દીધું છે. હા, જે એનો પતિ ઘરે આવ્યો એટલે નેહાએ માનવને વાત કહી. બીજા દિવસે માનવે ત્યાંની માતાનો ટેસ્ટ કરાવ્યો, બધું બરોબર હતું. ડૉક્ટરે કહ્યું કે કોઈ દવાની જરૂર નથી, ખોટા ખર્ચા કરશો નહીં. પછી નેહાએ માનવને કહ્યું, આપ કાંઈ કહેતા નહીં હો ભલા થઈને, હું દીદીને વાત કરીને સમજાવું છું ને દીદી મમ્મીને સમજાવશે, તમે મહેરબાની કરી કંઈ બોલતા નહીં. આ પુત્રવધુ બહુ ડાયા હતા. પછી નેહાએ નણંદને ફોન કર્યો. રીમાએ કહ્યું, હું મારી માતાનું સારું વિચારતી રહી હતી, પણ તમને લોકોને તેમની ચિંતા જ નથી. હું મમ્મીની કેટલી ચિંતા કરું છું એટલે જ હું કહેતી હતી ગટપણમાં વિટામિનની ગોળીઓ લેવી પડે, તમે આમ તેમ કરીને ગોળીઓ લાવી ન દીધી. બોલી, ભાભી, માં મારા માટે તમારાથી વધારે વિચારે છે. આ વાત આપને તથા મારા ભાઈને હારી નહીં લાગતી હોય. ત્યારે પછી ભાભીએ નણંદને કહ્યું કે નણંદબા, વહુ ક્યારેય દીકરીની જગ્યા લઈ શકતી નથી, પણ પોતાના માટે એક અલગ જગ્યા બનાવવાનો વિનમ્ર પ્રયત્ન જરૂર કરે છે. લઈ તો ન શકે, પણ પોતે શાંતિથી ઘરમાં રહી શકે, જીવી શકે, એને માટે કંઈક અલગ કોઈ જગ્યા એ નિર્માણ કરવાની બિચારી કોશિશ તો કરે. જીવવું જ ખરું, પૂરું તો કરવું. બસ આપને મારી એક જ પ્રાર્થના છે, વિનંતી છે નણંદબા, આપ એવી વાત ન કરો કે મારી અને મમ્મી વચ્ચે અંતર થાય, ડિસ્ટન્સ પડે, તિરાડ પડે, અમારા બેના સંબંધ બગડે. એવી મહેરબાની કરી નણંદબા તમે વાત ન કરતા, એટલી મારી તમને પ્રાર્થના છે. રાત્રે રીમાએ તેની મમ્મીને ફોન કર્યો. તરત જ આ વાત થઈ ગયા પછી ફોન છે તો સારું છે, આ બધું તરત ફોન કર્યો. ફોન નહોતા તારા કાંઈ રામાયણ નથી. ફોનમાં એની ભાભીએ જેને વાત કરી હતી બધી એની માને વાત કરી
બીજા દિવસે સાસુ દેવયાનીએ ખૂબ હોબાળો મચાવ્યો. હવે જામી બરાબરની ઘરમાં. તમારા ઘરમાં આવું થાય છે? થાય વાલા થાય. સાસુ વહુ ને નણંદ જ્યાં હોય ને ભડાકા ને તડાકા થાય જ. સાસુ ગુજરી ગયા હોય તો ઓછો વાંધો આવે, નણંદ ન હોય તો ઓછો વાંધો આવે, કાં પૈણો જ ન હોય તો લીલા લહેર હોય મારા ભાઈ, બહુ જ ન હોય. પણ આ ત્રણેય અનિવાર્ય તત્વ છે, એટલે આના વિના છૂટક્યો નથી કોઈ ઘરમાં. અને ડખા હારો હારે હોય જ વાલા. હિંમત રાખજો, આમનામ આયુષ પૂરું થઈ જશે, મુજાશો નહીં, હાલે બધું ભલામણ આવે. રીઢા થઈ જાવ ને, રીઢા એટલે નો વાંધો આવે. ડોશીએ બહુ હોબાળો મચાવ્યો અને એના પુત્ર વધુને ખૂબ ટડકાવી, સાચું ખોટું કેટલું સંભળાવી દીધું. ત્યારે એના પુત્રએ એની માને કહ્યું, બા એ બા, માપ માર્યો, તમે માતાજી ખરા, પણ પછી કાંઈક માપ માર્યો બા. જો મારી પત્ની ગુસ્સે થઈને એની પિયર જતી રહેશે તો આ આખા ઘરની જવાબદારી તમારી રહેશે, બધું તમારા માથે આવશે. પછી ફોન કરીને બોલાવજો તમારી દીકરીને, અને જોઉં છું કે આપની કે આ ઘરની જવાબદારી સંભાળે છે કે નહીં. રીમા માં કે હા હા, કેમ નો સંભાળે, મારી દીકરી છે, નો સંભાળે કોણે કીધું? આવી રીતે ખોટી રીતે દબાવવાની વાત ના કર મને. માનો કે વાહ બા, હાલો માં આપણે આજ જ ફેંસલો કરો. શું મળી ફેંસલો કરો? અત્યારે જ ચાલો, રીમાને તમારી હાજરીમાં જ ફોન કરું છું. આજે જ હું આ બધી વાત છે ને પૂરી કરવા માંગુ છું. આ રોજની માથાકૂટ. તરત ફોન લગાડ્યો, રીમાએ ફોન ઉપાડ્યો એટલે એના ભાઈએ સ્પીકર ઉપર મૂક્યો. એની બા સાંભળે છે અને ભાઈએ બેનને કીધું, બેન રીમા, ઉનાળા વેકેશનમાં તારી ભાભી પિયર જાય છે થોડા સમય, તેથી તું 1 મહિના માટે અહીં આવ. તું આવીશ તો માને સારી રીતે સાચવીશ અને ઘરની પણ સારી સંભાળ રહેશે. તારા જેવી આ ઘરની મમતા રાખનાર બીજું કોણ મળે? રીમાએ તરત કહ્યું, હું ત્યાં કેવી રીતે આવી શકું 1 મહિનો? હે, મારું પણ એક ઘર છે ભાઈ, મારી પણ આ ઘરે જવાબદારી હોય ને. હું 1 મહિનો તારે ઘરે આવું? વાત સ્પીકર ઉપર થતી, એની બા સાંભળતા હતા. પછી પાછું વધારામાં બોલી, જો ભાઈ, આમ ફોન કરીને સીધું તેડું દેવું અને ફોન ઉપર વાત કરવી એ વસ્તુ અલગ છે, અને ત્યાં નોકર વગરના તમારા ઘરમાં માતાની સંભાળ રાખવી એ વાત અલગ છે. તમારા ઘરે પાસે કોઈ નોકર નહીં અને આપણા બાની સંભાળ રાખવાની કે હેલું છે, અને ત્યાં આવીને ઘરના બધા કામો જાતે જ કરવાના. ના 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 બાબા, આ મારાથી નહીં થાય, અને માના નખરા ભાભી સંભાળી શકે, હું નહીં. જબરો ડાયલોગ માર્યો. હા, મારી બાને હું ન ઓળખું કે એના નખરા ભાભી સંભાળે, મારું કામ નહીં કે. હા, માન છૂટીશું ત્યાંથી બાથી. દીકરીની વાત સાંભળીને માના તો હોશ ઉડી ગયા, ડોળા બોળા અધર ચડી ગયા, અને તરત જ છોકરાના હાથમાંથી ફોન આંચકી લીધો. તરત ફોન હાથમાં લઈને કહ્યું, વહુ સાચું કહેતી હતી, તું માત્ર દૂરથી જ મારી ચિંતા કરે, તે ક્યારેય મારી સેવા કરી નથી. આજ તને ઓળખી. હું તો તારા મોંમાં પાગલ થઈ ગઈ હતી, વહુ સાથેના સંબંધો બગાડતી જ રહી તારી ચડામણીથી, પણ આજ સારું થયું, આજે સત્ય બહાર આવી ગયું. અને ઓલી એમ થઈ ગયું, કરો મારી બા સાંભળી ગયા. તો તરત રીમા ચોંકી ગઈ અને માં 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 મારી વાત તો સાંભળો એમ કહેતી રહી, અને દેવયાની બેને ફોન કટ કરી નાખ્યો. શું સાંભળે હવે? પડદાફાશ થઈ ગયું. આવું તમારે થતું હોય છે નહીં? થાય છે ને? તમને એમ થાય છે કે એમ થતું તો ફોન કાપી નાખ્યો એટલે તરત પાછી રિંગ વાગી. ઉપાડ્યો જ નહીં, ફરીને રિંગ વાગી. તોય ગરમ થઈ ગયેલા મમ્મીએ ફોન ઉપાડ્યો નહીં. પછી પુત્ર વધુએ કીધું, સાસુબા, મમ્મી, આમ ન કરાય. સંબંધો બનાવવામાં વર્ષો લાગે છે, તેને તોડવાની ઉતાવળ ન કરો. આખરે તો તે તમારી દીકરી છે, તેમને તેની ભૂલનો અહેસાસ થાય એટલું જ પૂરતું છે. હું ઈચ્છું છું કે આપ એના પર ખુશ રહો. છે ને પુત્ર વધુ ડાય? આવા ડાયા હોય તો સારું. એમ
સાસુ દેવયાનીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. પછી ફરી જ્યારે રીમાનો ફોન આવ્યો ત્યારે તેની મમ્મીએ તેને કહ્યું, દીકરી, હું તો અભણ એટલે મૂર્ખ હતી, પણ તું તો ભણેલી છો. ત્યાં પણ મને સાચો રસ્તો ના બતાવ્યો અને ઉશ્કેરતી રહી. હવે હું ખોટી દિશામાં જવા માંગતી નથી. હવે તું મને ફોન ઓછા કરજે અને વાર તહેવાર પર અહીંયા આવતી રહેજે. જતી રહેજે, આવતી રહેજે. હવે હું મારા પુત્ર અને પુત્રવધુ સાથે ખુશીની ક્ષણો વિતાવવા માગું છું. હવે હું આ ઘરમાં મારા દીકરા પુત્રની વહુ અહીં બધે સુખે જીવવા માગું છું. હવે મને ખબર પડી કે અંતિમ ક્ષણ સુધી માત્ર પુત્ર અને વહુ જ મારો સાથ નિભાવશે, દીકરી નહીં. આ મને ખ્યાલ આવી ગયો. તમને કોને કોને આવો ખ્યાલ આવી ગયો છે કે જે બાકી છે? આવી જવો જોઈએ વાલા. દુનિયાની સૌથી સસ્તી વસ્તુ છે સલાહ. દુનિયામાં હાવ મફતમાં મળે, સસ્તામાં સસ્તું શું મળે? સલાહ. એક જોતી હોય ત્યાં 1000 મળે. કેટલી? એક માગો તો 1000 મળે. ક્યાંક તો વગર માગી મળે. અમુકને ટેવ હોય આખો દી સલાહ બધાને દીધા જ કરે. દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે સહાય, મદદ છે, મદદ. 1000 માગશો એકાદ મળશે. 1000 જગ્યાએ મદદ માગો તો એકાદ મળે, અને સલાહ તો તમે એક માગો તો 1000 મળે. માણસનું પતન તો ત્યારે જ થાય છે જ્યારે તે પોતાનાને પછાડવા પારિકાની સલાહ લેતો થાય છે. જબરો ડાયલોગ. માણસનું પતન ત્યારે જ થાય છે કોણ પોતાનું ને કોણ પારિકું એનું એને જ્ઞાન નથી હોતું. અને જે ખરેખર પોતાના હિતેચ્છુ હોય, પોતાના હોય, એને પછાડવા માટે પારિકાની સલાહ લેતો હોય છે. એ સારું નહીં. અમુક સલાહ દેનારા જ એવા હોય, એવી ઊંધિયું સલાહ દે. અમે વડતાલ ભણતા હતા ને ત્યારનો એક પ્રસંગ છે. ઓલા મિસ્ત્રી ત્યાં એક છોકરો આવતો ને અમે ત્યાં મૂર્તિઓ નરસંડામ કરાવેલી અને ફ્રેમો મિસ્ત્રી પાસે કરાવતા ને બે હતા. પેલો છોકરો આવીને કે, કાકા મારા બાપાએ કૂટર લીધું, મને કોઈ દી આટો નથી દેતા. તો બોલ્યો કે પણ તારો બાપો એમનો આટો દેતો હોય છે, તારે કંઈક પરાક્રમ કરવું જોઈએ. મને પણ કૂટર હાંકવા ન દે, મારો બાપો જ હાંકે. તો કે તું એકવાર એમ કર, ડીઝલની ટાંકીમાં રેતીને ધૂળ ભરી દે એમ, પછી તાર બાપાને ખબર પછી આને આટો દેવો પડશે એમ. એ કરું હું કાકા. તે ઘરે જ નહીં કર્યું. બીજે દી આવ્યો, કાકા આય ભરોળી પડી ગઈ, આય પડી. કેમ? તા કે ઓલું તમે કીધું ને એ કર્યું, એમાં માર્યો બહુ મને કે એમ. આટો ન આપ્યો ને મારી મારીને આટો લૂસ કરી નાખ્યો. કે તે આ શું કહેતા ગોડા એવું કરતા મારે જ ને તાર. તો પણ કાકા તમે કીધું. હારા મેં કીધું પણ તારે વિચારવું પડે ને, એવું થોડું કરાય. અમારે જ તો આ બની ગયેલી વાત કહું તમને. એટલે આવા સલાહકાર હોય છે, સમજ્યા? અને પછી કહો તમે કીધું તા હું કહું હું કામ કર્યું, તારે તારા હાલ અકલ વેચી દીધી, તારે વિચારવું જ પડે. મેં કીધું તું, લે મેં તો કઈ વિચાર્યું નતું. કીધું કીધું તારે વિચારવું પડે ને. બધું વાત કરે છે પાછું એમ કહીને ઉભા રહે. હવે આવાને તમે કરો હું માટે સલાહકાર હારા રાખજો વાલા. માણસનું પતન તો ત્યારે જ થાય છે જ્યારે તે પોતાનાને પછાડવા પારિકાની સલાહ લેતો થાય છે. આ વાર્તા પરથી એવું કહેવાનું નથી થતું કે માત્ર વહુના જ થઈને રહ્યો. જોજો ઊંધું સમજતા નહીં. આ વાર્તાથી અમે એ સાબિત કરવા નથી માગતા કે માત્ર વહુના થઈને જ રહ્યો, પરંતુ હંમેશા એવા લોકોની સલાહ લ્યો કે જે તમારા સંબંધોને જોડવાનું કામ કરે, તોડવાનું નહીં. શું સાહેબ? જે તમારા સંબંધોને જોડવાનું કામ કરે, તોડવાનું નહીં. પછી તે દીકરી હોય, વહુ હોય કે કોઈ પણ હોય. જય સ્વામિનારાયણ.